હવે આપણે આના ઉપર પેટલ્સ બનાવશું. આ આપની લાઈન છે જે આપણે 3 ચેન્સ લીધેલી, એના બાજુમાં જે ફર્સ્ટ લૂપ છે यहाँ से स्टार्ट करશું अपने અને 3 ચેન્સ લેશું. यहाँ से અંદર નાખશું અને 3 ચેન્સ. थ्री चेन्स લીધી. હવે આ સેમ લૂપમાં આપણે 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું આ સેમ સ્પેસમાં. આ થ્રેડને બી આપણે સાથે લઈ લેશું હાઈડ કરવાને. ફરીથી નેક્સ્ટ લૂપમાં 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. નેક્સ્ટ એના બાજુના લૂપમાં 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે. એના નેક્સ્ટ લૂપમાં બી 2 ટાઈમ્સ ડબલ ક્રોશે. ઓકે, હવે 3 ચેન લેશું. 1 2 અને 3 અને હરેક સ્પેસમાં હરેક ડબલ ક્રોશેના ઉપર 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. તો આપણા 6 ના 12 ડબલ ક્રોશે થશે. તો 12 ડબલ ક્રોશે થયા. હવે 3 ચેન સ્કીપ કરશું 3 સ્પેસ.
1 2 અને 3 અને ફોર્થમાં જો 1 2 અને 3 અને ફોર્થમાં સ્લીપ કરશું. એક ચેન લેશું અને હવે यहाँ રિવર્સ સિંગલ ક્રોશે કરશું. એના માટે આ સ્પેસ છે એના અંદર નાખશું, પછી બહાર નીકાળશું, 2 લૂપ આવશે કાંટા પર, એને સિંગલ કરશું. આ છે રિવર્સ સિંગલ ક્રોશે. અંદર નાખશું, બહાર નીકાળશું અને સિંગલ કરશું. અંદર નાખું, બહાર નીકાળશું, 2 લૂપ આવશે, એને સિંગલ કરશું. હવે આપણે એ રિવર્સ સિંગલ ક્રોશે કરું, પછી ફરીથી આ સાઈડને બી આપણે અટેચ કરશું ને આ પેટલને કમ્પ્લીટ કરશું. તો જો 1 2 3 3 સ્કીપ કરશું અને ફોર્થમાં સ્લીપ કરશું. ઓકે, તો આપનું ફર્સ્ટ પેટલ થઈ ગયું. ફરીથી સેમ વે કન્ટિન્યુ કરશું. 3 ચેન લેશું, પછી 6 ડબલ ક્રોશે કરશું, 3 ચેન લઈને ટર્ન કરશું, 12 ડબલ ક્રોશે કરશું અને પછી આપણે એન્ડમાં જોઈએ કે કેવી રીતે આપણે આને એન્ડ કરવાનું છે. બાકી સગલું સેમ છે જેમ આપણે આગળના પેટલમાં કરું. डबल क्रोशे अपना થઈ ગયા છે. પછી આપણે આને આ જે છે यहाँ સ્લીપ કરશું. ઓકે, અને ચેન 1 અને પછી यहाँ આપણે ફરીથી સેમ વે રિવર્સ સિંગલ ક્રોશે કરશું. हरेक स्टिचना ऊपर सिंगल रिवर्स सिंगल क्रोशे करशो रिवर्स. अपने रिवर्स सिंगल क्रोशे करूँ પછી હવે આપણે આ પેટલને આ જે લાઈન છે જ્યાં से સ્ટાર્ટ કરેલું वहाँ જ અટેચ કરશું સ્લીપ કરીને. ઓકે, સો આ આપનું ફર્સ્ટ પેટલનું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. આમાં આપણે 2 પેટલ્સ લીધા છે. હવે આપણે સેકન્ડ રાઉન્ડ કરશું અને એમાં આપણે 3 પેટલ્સ લેશું. સો હવે આપણે 2 ચેન્સ લેશું, 1 અને 2 અને સેકન્ડ રાઉન્ડમાં ચેનના બાજુમાં જે ફર્સ્ટ લૂપ છે વहाँ સ્લીપ કરશું. ઓકે, 3 ચેન લેશું, 1 2 અને 3. હવે આ રાઉન્ડમાં આપણે 2 ડબલ ક્રોશેના બદલે 3 ડબલ ક્રોશે કરશું સેમ સ્પેસમાં જ્યાં આપણે સ્લીપ કર્યું એ સ્પેસમાં આપણે 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. સો આ રાઉન્ડમાં આપણે 9 ડબલ ક્રોશે કરશું.
6 ના બદલે. થ્રી ડબલ ક્રોશે થયા અને એમાં જ ચેન બી છે 3. હવે નેક્સ્ટ લૂપમાં 3 ડબલ ક્રોશે. અને બરાબર બાજુવાળા એક બી સ્કીપ ના થવું જોઈએ, મિસ ના થવું જોઈએ. બે થયા અને હવે થર્ડ. આમાં બી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. जो तो यहाँ अपना 9 डबल क्रोशे થયા. 9 ડબલ ક્રોશે લીધા આપણે એ. પછી 3 ચેન લેશું. 1 2 અને 3 અને यहाँ ફરી સી હર એક સ્પેસમાં ડબલ ક્રોશેના ઉપર ડબલ ક્રોશે લેશું. હર એક સ્પેસમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે. સો यहाँ 9 ના 18 ડબલ ક્રોશે થશે. अपना 18 डबल क्रोशे થઈ ચુકા છે. હવે આપણે આને यहाँ એક બાજુ અટેચ કરશું. આ રાઉન્ડમાં આપણે 5 ચેનને આ જે સ્પેસ છે એને સ્કીપ કરશું અને 6th માં સ્લિપ સ્ટિચ કરશું. સો જો 1 2 3 4 5 5 સ્કીપ કરશું અને 6th માં સ્લિપ કરશું. ओके. एक चेन लेશું અને રિવર્સ સિંગલ ક્રોશે. જેમ આપણે આગળના પેટર્ન્સમાં કરવું એમ જ. આપનું રિવર્સ સિંગલ ક્રોશે થઈ ગયું છે. ઓકે. હવે यहाँ આપણે ફરીથી 1 2 3 4 અને 5 5 સ્કીપ કરશું અને 6th માં સ્લિપ કરશું. સો આપનું ફર્સ્ટ પેટલ થઈ ગયું. હવે સેમ વે આપણે સેકન્ડ અને થર્ડ પેટલ કરશું. 3 ચેન લેશું. अपने पेटल आखू कंप्लीट करिए પછી આપણે જોઈએ કે આપણને કहाँ અટેચ કરવાનું છે. ઓકે. 18 તક આપણે કરીએ પછી આગળ જોઈએ. 3 ચેન લઈને સેમ વે આપણને બીજું પેટલ સ્ટાર્ટ કરવાનું છે 9 ડબલ ક્રોશે થી. આપનું રિવર્સ સિંગલ ક્રોશે થઈ ગયું છે અને હવે આ જે આપનું પેટલ છે જ્યાં से આપણે સ્ટાર્ટ કરેલું वहां આપણે સ્લિપ કરશું. અને 2 ચેન્સ લેશું. ઓકે. આ આપનું સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે 3 પેટલ્સના સાથે. હવે આજે આપનું ફર્સ્ટ આ જે 3 ચેન્સ છે એના બાજુમાં જે લૂપ છે એના ફર્સ્ટમાં આપણે સ્લિપ કરશું. 2 ચેન્સ લેવાના પછી. ઓકે. હવે यहाँ 3 ચેન કરશું. थ्री चेन અને 3
डबल क्रोशे मीन्स के यहाँ अपने सेम वे जेम अपने सेकंड राउंड में करूँ एम ज सेम अपने पेटल्स बनावशू 9 ना 18 करशू ओके अपने 18 तक करिए पछी अपने आगळ जोईए आ राउंड में अपने 4 पेटल्स करशू ओके अने एमां आज अपने आगळना राउंड में करा एवा ज अपनाने यहाँ थर्ड राउंड में सेम वे करवाना छे फक्त जे फरक छे ए छे जे अपनाने चेन स्किप करवानी छे एनो फरक छे सो यहाँ अपनाने 6 चेन स्किप करवानी छे अने 7th में अपनाने स्लिप करवानुं छे जो 1 2 3 4 5 6 अने जे 7th स्पेस छे एमां अपनाने स्लिप करवानुं छे 7th स्पेस में अपनाने स्लिप करवानुं छे ओके बस एटलो ज फरक छे सो 6 स्किप करशू अने 7th में स्लिप स्टिच अने अहींया आ राउंड में अपने 4 पेटल्स लेशू फरीथी एक चेन लेशू अने रिवर्स सिंगल क्रोशे करशू अपनु रिवर्स सिंगल क्रोशे थई गयुं छे ने फर्स्ट पेटल अपनु कम्प्लीट थई गयुं छे हवे फरीथी आ साइड बी 6 स्पेस ने स्किप करशू 1 2 3 4 5 अने 6 अने जे 7th स्पेस छे वहां स्लिप करशू 7th स्पेस में स्लिप करशू अने सेकंड पेटल स्टार्ट करशू आम ज अपनाने बाकीना 3 पेटल्स करवाना छे ओके इतलू करीने अपने आगळ जोईए अपनो थर्ड राउंड कम्प्लीट थई चुको छे अने एमां अपने ये 4 पेटल्स बनाया छे बराबर हवे अपने फोर्थ राउंड ने लास्ट राउंड करशू ओके यहाँ आ लाइन में अने यहाँ अपने 6 पेटल्स बनावशू अने 5 चेन ने स्किप करशू ने 6th में स्लिप स्टिच करशू बस एटलो ज फरक छे बाकी बधु अपने जेम आगळ पेटल्स बनाया एम बनावानुं छे फरीथी रिपीट करूं छूं 6 पेटल्स बनावशू आमां आ राउंड में अपना 6 पेटल्स आवशे आपनो लास्ट राउंड छे अने 5 चेन 5 स्पेस स्किप करशू अने 6th स्पेस में स्लिप स्टिच करशू अने आम अपने 6 पेटल्स तैयार करशू पछी अपने आगळ जोईए अपनु लास्ट राउंड नु लास्ट पेटल थई गयुं छे ने अपने हवे आने यहाँ लास्ट में अटेच करी देशुं ओके एक चेन लेशू अने थोड़ो मोटो धागो राखीने कट करी लेशू जो आपनो रोज नु पार्ट रेडी थई चुको छे ओके अपनु लास्ट राउंड नु लास्ट पेटल थई गयुं छे ने अपने हवे आने यहाँ लास्ट में अटेच करी देशुं ओके एक चेन लेशू अने थोड़ो मोटो धागो राखीने कट करी लेशू जो आपनो रोज नु पार्ट रेडी थई चुको छे ओके अपने आ कट करी दीधो छे ने अपने आने आम खेंची लेशू अने आने नीचे लई लेशू।